ચાલો મિત્રો, તો ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા 250થી પણ વધારે લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ પ્લસ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, સિનિયર જુનિયર સર્ચર, પોલીસ ફોટોગ્રાફર વગેરે જેવી વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેની લગત આપ સૌને ઘણા બધા પ્રશ્નો હશે મિત્રો. જે પણ નવા મિત્રો છે એકવાર ચેનલની વિઝિટ કરી લે. તમારા દરેક પ્રશ્નોના જવાબ માટે મેં એક વિડીયો બનાવી ચૂક્યો છું મિત્રો. તો સૌ કોઈની એકમાત્ર કમેન્ટ જે છે વારંવાર આવતી કે સર બુક કઈ વાંચવી મિત્રો. તો આજના આ વિડીયોની અંદર આપણે બુક કઈ વાંચવી એના પર ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. હું તમને બુક પણ જણાવીશ કઈ વાંચવી છે, તે ક્યાંથી મળશે એ પણ જણાવી દઈશ મિત્રો. તો આ વિડીયોની અંદર બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ માટેની બુક જે છે હું તમને જણાવીશ મિત્રો, બરાબર. અને આગળ જો બધા કમેન્ટ કરશે તો સર્ચર અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને વગેરે જેવા વેકેન્સી માટેની પણ બુક જે છે હું લઈને આવીશ અને એના પર વિડીયો બનાવીશ મિત્રો. આમાં જે કાંઈ બુક જે છે એ તમારે જો પરચેસ કરવી હોય તો તેના માટે હું ઇન્સ્ટાગ્રામ પેજ પર સ્ટોરી પર એક લિંક મૂકીશ, બરાબર મિત્રો. તો એ લિંક પર જઈને તમે બુકને પરચેસ કરી શકો છો. હવે મિત્રો એમાં એવું છે કે ગુજરાત સરકાર દ્વારા તો કોઈ પણ બુક આવી કે બહાર પાડવામાં આવી નથી, પરંતુ આઉટ સ્ટેટની અંદર આવી એક્ઝામ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ને લેબોરેટરી ટેકનિશિયન ને લેબોરેટરી આસિસ્ટન્ટ જેની વારંવાર આવી એક્ઝામ જે છે એ યોજાતી હોય છે. અને આથી આઉટ સ્ટેટવાળા દર વર્ષે આવી બુકનું નવું પબ્લિકેશન બહાર પાડતા હોય છે મિત્રો. તો આપણે હાલ તો એક્ઝામ્પલ રૂપી જોઈએ તો એમાંથી કોઈ પણ બુક પરચેસ કરીને તેમાંથી રીડિંગ કરી શકીએ. કારણ કે સાયન્સ સબ્જેક્ટ એવો છે કે કોઈ પણ સ્ટેટમાં જાઓ સાયન્સ સમાન જ રહેવાનું છે, સ્ટેટ વાઇઝ બદલવાનું નથી. અને કદાચને આપણા ગુજરાત સરકાર જો સિલેબસ ચેન્જ કરે તો પણ 80થી 90% સિલેબસ સેમ સરખો જ હોવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે ફોરેન્સિક ડિપાર્ટની અંદર જેટલા મુદ્દા હરિયાણાની અંદર કવર કરવા જરૂરી છે એટલા જ ગુજરાતમાં પણ જરૂરી છે મિત્રો. તો હવે આપણે વાત કરીએ મિત્રો બુક વિશે. તે પહેલાં મિત્રો આ ઓફિશિયલ બુક નથી, ગુજરાત સરકારની નથી, બીજા સ્ટેટની છે. તો આપ સૌ કોઈ ધ્યાન રાખજો, બરાબર મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જેમને પણ બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. અને વિડીયોને છેલ્લે સુધી જોવો. જે લોકો પણ મેથેમેટિક્સના લેક્ચર અટેમ્પ નથી કર્યા, આપણે 8 લેક્ચર મેથેમેટિક્સના અપલોડ કરી ચૂક્યા છીએ, તે જોવે. બીજા 2000 વિદ્યાર્થીઓ રેગ્યુલરી લેક્ચર જોવે છે, નોટ્સ બનાવે છે અને ટેલિગ્રામ ચેનલની અંદર ટેસ્ટ પણ આપે છે મિત્રો. તો તમે પણ બાકી ના રહી જાઓ એ ધ્યાન રાખજો. એ સિવાય મિત્રો બાયોલોજીનો ફર્સ્ટ લેક્ચર પણ અપલોડ કરી ચૂક્યા છીએ મિત્રો. તેમાં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થયા છે, નોટ્સ બનાવી છે. તો તમે પણ ના ચૂકતા મિત્રો, ખાસ એકવાર ચેનલની વિઝિટ કરી લ્યો. તો મિત્રો ચાલો હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલાં તો મિત્રો અહીંયા જે બુક જે છે હું લાવ્યો છું તે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની છે, પરંતુ એની અંદર લેબોરેટરી ટેકનિશિયનના મુદ્દા પણ કવર થઈ જશે મિત્રો. આથી જો તમે લેબોરેટરી ટેકનિશિયન માટે વાંચવા માટે આ બુક મગાવો છો તો એમાંથી પણ ઘણા ખરા મુદ્દા કવર થઈ જશે. તો મિત્રો હવે એમાં આગળ વધીએ. તો સૌથી પહેલાં બાયોલોજીમાં વાત કરીએ મિત્રો. તો બાયોલોજીની અંદર આ મોસ્ટલી મિત્રો આ બધી જે છે હરિયાણા બોર્ડની બુક છે, બરાબર. તો બાયોલોજીની અંદર વાત કરીએ મિત્રો તો બાયોલોજીની પ્રિપરેશન માટે થિયરી પ્લસ MCQ વાળી સંપૂર્ણ બુક મિત્રો આપણને અહીંયા મળે છે. પ્લસમાં જોઈએ તો 2000થી પણ વધારે ક્વેશ્ચન જે છે આપણને આ બુકની અંદર આપેલા છે. આ મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની છે, પરંતુ સિલેબસ સેમ રહેશે. તમે આ બુકને પરચેસ કરી શકો મિત્રો. બધી જ બુકના રેટ જોઈએ તો 400થી 500 રૂપિયાની વચ્ચે છે મિત્રો. મિત્રો આ બુક ક્યાંથી પરચેસ કરવી તેના માટે હું તમને ઇન્સ્ટાગ્રામની અંદર મારો જે સ્ટોરી પેજ છે તેની અંદર હું તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ મિત્રો, બરાબર. તો આપ સૌ કોઈ બાયોલોજી માટે જો મિત્રો બધા માટે અલગ અલગ બુક છે. થિયરી અને MCQ જે છે આની અંદર કવર કરી લીધા છે મિત્રો. ખાસ આપણે થિયરી પહેલાં જોઈએ, બરાબર. જ્યાં સુધી થિયરી ન હોય તો સીધા MCQ ને સીધા ક્વેશ્ચન સોલ્વ કરીને કાંઈ જ ફાયદો છે નહીં. તો સૌથી પહેલાં બાયોલોજીમાં થિયરી પ્લસ MCQ માટે તમે આ બુક રિફર કરી શકો છો મિત્રો. હું લિંક પ્રોવાઈડ કરી દઈશ. તમે એ સાઇટ પર જઈને
તમે આ બુક તો જોઈ શકો. એ સિવાય તમને ઘણા મિત્રોને એમ થાય કે સર જમ્મુ કાશ્મીર બોર્ડની બુક આના કરતાં વધારે સારી છે, તો તમે એ પરચેસ કરી શકો. તમને બીજા કોઈ સ્ટેટની જે છે વધારે બુક સારી લાગે તો એ પરચેસ કરી શકો. આ બુક માત્ર મેં જે ફ્રન્ટ પેજ છે તે જોઈને જ હું તમને રિફર કરું છું. મેં પણ અંદરથી બુક જોઈ નથી, પરંતુ મિત્રો મેં ઓર્ડર કરી છે. ડિલિવરીને વાર લાગે છે, નહીં તો હું તમને જોઈને રિવ્યૂ પણ આપી દેત. આગળ જતા મિત્રો એક લેક્ચર હું બુકના રિવ્યૂ વિશે પણ આપીશ. મેં ઓર્ડર કરી છે, જ્યારે પણ આવી જશે ત્યારે. પરંતુ જે લોકોને ખરેખર ઉતાવળ હોય છે તે લોકો અત્યારથી પરચેસ કરી શકે છે મિત્રો, બરોબર. તો ફરીથી બાયોલોજીમાં થિયરી પ્લસ MCQ પ્લસ 2000 જેટલા પ્રશ્નો જે છે તેના માટે આ બુક તમે રિફર કરી શકો છો. એના માટે મિત્રો બાયોલોજી માટે, બરોબર. હવે મિત્રો ઘણા બધા મિત્રોના એવા પ્રશ્નો હતા કે સર અમને MCQ સોલ્વ કરવા માટે, પ્રેક્ટિસ કરવા માટે પેપર જોઈએ છે, જૂના પેપર પણ જોઈએ છે મિત્રો. તો એના માટે પણ એક અલગથી બુક છે, એ પણ બાયોલોજીની, બરોબર. જેમાં સોલ્વ થયેલા પેપર જે છે 10થી વધારે જે આપેલા છે, એ સિવાય ક્વેશ્ચનનું સોલ્યુશન પણ આપેલું છે મિત્રો. બાયોલોજી ગ્રુપની ટેસ્ટ સિરીઝ માટે આ બુક તમે પરચેસ કરી શકો છો મિત્રો, બરોબર. મિત્રો 2 બુક, એક થિયરી અને MCQ માટે એક અલગ, એક મોક ટેસ્ટ માટે પેપર સોલ્યુશન માટે પણ એક અલગ છે મિત્રો. આ બુક પણ તમે લઈ શકો છો મિત્રો. ફરજિયાત નથી કે તમારે આ નોટ્સ લેવી. તમારી પાસે BScનું, MScનું અથવા તો 11-12નું આ બધું મટીરિયલ છે અકોર્ડિંગ ટુ સિલેબસ, તો તમારે આ બુક લેવાની કોઈ જરૂર નથી. પરંતુ જો લ્યો તો એની અંદર તમને MCQ મળશે, જૂની એક્ઝામના પેપર મળશે, MCQનું સોલ્યુશન મળશે, આ બધું મળશે મિત્રો. આ સિવાય પણ એક બુક છે જેની અંદર સ્પેશિયલ મોક ટેસ્ટ માટેની એક બુક આપેલી છે, બરોબર. તે તમે આ સાઇટ પર જઈને વિઝિટ કરી લેજો મિત્રો. મોક ટેસ્ટ માટે અલગથી એક બુક આપેલી છે, જ્યાં તમે સ્પેશિયલ પ્રેક્ટિસ કરી શકશો મિત્રો. તો એના માટે પણ એક અલગથી બુક આપેલી છે, તો તમે સૌ કોઈ વિઝિટ કરી લેજો, બરોબર. તો હવે મિત્રો બાયોલોજી પૂરું થયા પછી આપણે હવે કેમેસ્ટ્રી પર નજર કરીએ. તો મિત્રો કેમેસ્ટ્રીમાં 3 બુક હું તમને રિફર કરીશ. 3 અલગ અલગ બુક છે, બરોબર મિત્રો, અલગ અલગ ટોપિક માટે છે. તો હવે મિત્રો એમાં વાત કરીએ તો કેમેસ્ટ્રીમાં સૌથી પહેલાં આપણે જેની જરૂર હોય એ છે થિયરી પ્લસ MCQ મિત્રો. અને સાથે સાથે 2000+ ક્વેશ્ચન આપેલા છે. શેના માટે? કેમેસ્ટ્રી માટે, સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી માટે મિત્રો. હા, આ બુક પણ એની લિંક જે છે હું તમને આ સાઇટની લિંક ઇન્સ્ટાગ્રામના સ્ટોરી પેજ પર મૂકી દઈશ. સૌ કોઈ મિત્રો ત્યાં મને ફોલો કરી લઈ. હું આવી નાની મોટી નોટિફિકેશન અપડેટ જે છે તે ઇન્સ્ટાગ્રામ પર મૂકતો હોઉં છું, તે ચેક કરી લે. અને ટેલિગ્રામની અંદર PDF ફોર્મેટમાં બધું મટીરિયલ પણ પ્રોવાઈડ કરતો હોઉં છું મિત્રો. તો થિયરી પ્લસ MCQ સબ્જેક્ટ કેમેસ્ટ્રી, અને એની સાથે 2000 પ્રશ્નો ક્વેશ્ચન્સ પણ આપેલા છે. કઈ બુક? તો કે આ બુક લેવાની છે મિત્રો. ચાલો મિત્રો હવે આગળ વધીએ. સર થિયરી તો થઈ ગઈ, હવે અમારે પ્રેક્ટિસ માટે જોઈએ છે, જૂના પેપર માટે જોઈએ છે. તો મિત્રો એના માટે પણ બુક છે, સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી માટે પ્રિપરેશન બુક આવેલી છે, જેમાં 2000+ પ્રશ્નો પણ આપેલા છે, સોલ્યુશન એન્ડ એક્સપ્લેનેશન પણ આપેલું છે, સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચન બ્રેકડાઉન કરેલા છે, અને ક્વેશ્ચન્સ ફ્રોમ પ્રીવિયસ એક્ઝામ, જૂની એક્ઝામની અંદર તમને પ્રશ્નો જે કંઈ પૂછેલા છે તે પણ આપેલા છે મિત્રો. ગુજરાત બોર્ડના પ્રશ્નો નહીં હોય, તે જે છે હરિયાણા બોર્ડના પ્રશ્નો હશે મિત્રો. પરંતુ એક્ઝામની અંદર આવા ઓરિજિનલી પ્રશ્નો પૂછાય છે તેનો તમને પાક્કો આઈડિયા આવશે. આમાંથી કોઈ પણ બુક 1-2 બુક પરચેસ કરી લો મિત્રો. જો આપણે 2થી વધારે બુક, 2થી 3થી વધારે બુક પરચેસ કરવાની થતી નથી. એટલે મિત્રો 3 બુકમાં બહુ ખાસ ફાઇનાન્શિયલી લોડ નહીં પડે. જો તમે ધારો, તમે ઈચ્છો તો આ લઈ શકો, ને જે તમને 100% મદદ પણ કરશે મિત્રો. મિત્રો કેમેસ્ટ્રીમાં આપણે જોયું થિયરી પ્લસ MCQ આપણે કર્યું, બરોબર. એ સિવાય આપણે જૂના પેપર જે છે 2000 ક્વેશ્ચન છે, સોલ્યુશન છે, અને સબ્જેક્ટ વાઇઝ બ્રેકડાઉન છે, એના માટે પણ એક બુક છે. હવે ત્રીજી બુક જે છે તેની પર નજર કરીએ તો એ છે મોક ટેસ્ટની મિત્રો. મિત્રો આ બધી જ જે છે ને 2024ના લેટેસ્ટ સિલેબસ મુજબ છે, બરોબર. મેં બહુ પ્રયત્નો કર્યા તમારે લોકો માટે આ શોધવા માટે. જો તમને કોઈને વિડીયો ખરેખર હેલ્પફુલ મદદ થતો હોય તો કમેન્ટ કરજો મિત્રો, બરોબર. હવે કેમેસ્ટ્રી, સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી માટે મિત્રો જોઈએ આપણે, બરોબર. તો એની માટે મોક ટેસ્ટ માટે એક અલગથી બુકની વાત કરીએ તો મોક ટેસ્ટ માટે પણ એક અલગથી બુક આપેલી છે મિત્રો. આ તમે અહીંયા જોઈ શકો છો, જેની અંદર અનસોલ્વ, જે સોલ્વ થયેલા નથી એવા 10 ક્વેશ્ચન પેપર આપેલા હશે મિત્રો, MCQ બેઝ, બરોબર મિત્રો. અને તેની સાથે સાથે
સોલ્યુશન ઇન સેપરેટ શીટ પણ આપેલી છે, OMR શીટ અટેચ હશે. સૌથી મોટી વાત મિત્રો, આની સાથે સાથે તમને OMR શીટ પણ આપેલી હશે, જેનાથી તમારે પ્રેક્ટિસ માટે કાંઈ બીજી કોઈ ઇસ્યુ રહે નહીં. OMR ગોતવા ના જવી પડે, સ્ટેશનરીમાંથી લેવા ના જવી પડે. આની સાથે જોઈન્ટ આપેલી છે. બરોબર મિત્રો, આ મોક ટેસ્ટ જે છે એમાં ખાસ 10+ અનસોલ્ડ પેપર આપેલા છે મિત્રો. આ પણ બહુ કામની છે મિત્રો. તો મિત્રો કેમેસ્ટ્રી માટે પણ 3, એક થિયરી માટે છે, એક પ્રેક્ટિસ માટે છે જેમાં ક્વેશ્ચન્સ આપેલા છે, અને એક મોક ટેસ્ટ છે જે પણ આપણી પ્રેક્ટિસ માટે છે. બરોબર મિત્રો, ચાલો હવે કેમેસ્ટ્રી પૂરું થયું. હવે આપણે આગળ જોઈશું ફિઝિક્સ માટે. હા મિત્રો, ફિઝિક્સ માટે વાત કરીએ મિત્રો, તો સૌથી પહેલાં આપણે થિયરી પ્લસ MCQ માટે 2024 સિલેબસ મુજબ, લેટેસ્ટ સિલેબસ મુજબ મિત્રો આ જમ્મુ કાશ્મીરની બુક છે મિત્રો, જે હરિયાણાની અંદર ફિઝિક્સની નથી મળતી. આથી અહીંયા જોઈએ તો સાયન્ટિફિક ઓફિસરની એની ફિઝિક્સ પ્રિપરેશન ગાઈડ બુક જે છે, જેમાં થિયરી પ્લસ MCQ આપેલા છે અને 2000+ પ્રશ્નો પણ આપેલા છે. એ માટે તમે આ બુક જે છે તેને પરચેસ કરી શકો છો મિત્રો. ચાલો મિત્રો, આ સમજાયું તમને? તો હવે આપણે આગળ વધીએ. ફિઝિક્સ માટે પહેલી બુક, જેમાં થિયરી પ્લસ MCQ છે, 2000 પ્રશ્નો છે અને 2024ની લેટેસ્ટ બુક છે. આ તમારે પરચેસ કરવાની રહેશે મિત્રો, જેના માટેની લિંક હું તમને ઇન્સ્ટાગ્રામના સ્ટોરી પેજ પર મૂકી દઈશ મિત્રો. બરોબર, ચાલો મિત્રો, તો હવે આગળ વધીએ. હવે ફિઝિક્સ માટેની સાયન્ટિફિક ઓફિસરની પ્રિપરેશન બુકની વાત કરીએ, જેમાં 2000+ પ્રશ્નો આપેલા છે, સોલ્યુશન અને એક્સપ્લેનેશન આપેલું છે, સબ્જેક્ટ વાઇઝ બ્રેકડાઉન આપેલું છે અને ક્વેશ્ચન ફ્રોમ પ્રીવિયસ એક્ઝામ પણ તમને આપેલું છે. તેના માટે મિત્રો તમે આ બુક જે છે એ પરચેસ કરી શકો છો. બરોબર, હવે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, તો જમ્મુ કાશ્મીર બોર્ડમાં ફિઝિક્સ માટેની મોક ટેસ્ટની પણ એક બુક એના અકોર્ડિંગ ટુ બનાવેલી છે, જેમાં 10+ MCQ બેઝડ અનસોલ્વ પેપર છે, જેની તમે પ્રેક્ટિસ કરી શકો. પછી સોલ્યુશન ઇન સેપરેટ શીટ, એના સોલ્યુશન પણ આપેલા છે અને OMR પણ અટેચ હશે મિત્રો. સમજાણું? આની સાથે સાથે તમને OMR પણ આપેલી હશે. તો મિત્રો આટલી ટોટલ 8 થી 9 બુક જે છે હું તમને હાલ રિફર કરું છું. જે મિત્રો સર્ચરની પ્રિપરેશન કરી રહ્યા છે, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પ્રિપરેશન કરી રહ્યા છે, એ લોકો જો કમેન્ટ કરશે તો એના માટે પણ અલગથી બુક ગોતીને લઈ આવીશ મિત્રો. હવે મિત્રો સૌથી મહત્વની જાહેરાત અહીંયા હું તમને કરું તો ગુજરાત સરકારની આ બુક છે નહીં, સૌથી પહેલાં. બાકી પછી કાલ સવારે કોઈ એવું કહેવું ન જોઈએ કે સરે અમને આમ કર્યું ને સરે અમને આ બુક રિફર કરીને અમે એ વાંચ્યું ને એમાંથી કાંઈ પૂછાણું નહીં. બરોબર મિત્રો, આ જે છે ગુજરાત સરકારની બુક છે નહીં. આ હરિયાણા, જમ્મુ કાશ્મીર વગેરે, જમ્મુ કાશ્મીર છે, હરિયાણા છે વગેરે જેવા સ્ટેટની બુક નોટ છે. પરંતુ સાયન્સ માટે જો તમે હાલ તમારી સેમ પોસ્ટ બીજા સ્ટેટની અંદર હશે તો સિલેબસ 90% સેમ હશે. તમારે ઓવરવ્યૂ લેવા માટે, પ્રિપરેશન કરવા માટે તમે આ બુક પરચેસ કરો તો કાંઈ વાંધો નહીં મિત્રો. તો હું આશા કરું છું કે તમને સૌને કોઈને સમજાણું હશે. ફરીથી એકવાર વાત કરું મિત્રો, આ ભરતીને લગતા તમારા જેટલા પણ પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો સોલ્વ થાય તે માટે હું 15 થી 20 વિડીયો બનાવી ચૂક્યો છું. દરેક વિદ્યાર્થીઓ અહીંથી સોલ્યુશન લઈને જાય છે, તો તમે પણ ચેક કરી લો ચેનલના પેજને એકવાર. ત્યારબાદ ફર્ધર વધારે માહિતી માટે તમે મને ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલો કરો અને રિક્વેસ્ટ કરો. ત્યાંથી હું તમને ટેલિગ્રામની લિંક પણ પ્રોવાઈડ કરી આપીશ મિત્રો. અને આ ટેલિગ્રામની લિંક મિત્રો જેની અંદર તમે જોઈન થઈને PDFમાં જૂના પેપર પણ મેળવી શકશો અને મોક ટેસ્ટ, મેથેમેટિક્સ જેવા સબ્જેક્ટની મોક ટેસ્ટ પણ તમે મેળવી શકશો. તો મિત્રો ચાલો આજ માટે આટલું જ. ફર્ધર જો કોઈને કંઈ ના સમજાય મિત્રો તો મને જણાવજો. બરોબર, ચાલો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ.